જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું મિત્રો આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે, તો કહાનીને અંત સુધી સાંભળજો, તમારા હૃદયને સ્પર્શી જશે। તો મિત્રો, કહાની શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં ચાંસી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, જયસંગભાઈનું ખોરડું એટલું બધું ખમતી ધરતો નહોતું, પરંતુ સમાજમાં તેમનું માનપાન ખૂબ વધારે। જયસંગભાઈ સમાજનો પંચાતીઓ જણ, ન્યાયમાં એ ક્યારેય ખોટાના પક્ષે ઊભો ના રહે। જયસંગભાઈને ખેતીવાડીની ઝાઝી જમીન તો નહોતી, પણ સંતાનમાં એક જ દીકરો એટલે લાંબી ચિંતા અને ફિકર પણ નહીં। જયસંગભાઈના એકના એક દીકરા કનકની જાન વેવાઈના ગામના ગોંદરે જઈને ઊભી રહી। જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને આગમનની જાણ કરી રહ્યા હતા। ત્યાં એક વ્યક્તિએ આવીને જાનનો ઉતારો બતાવ્યો। ધોરણ 10 પાસ કનકે ધોતી પહેરણ પહેર્યા હતા અને માથા પર સાંફો બાંધ્યો છે। કનકના સસરા જીવણભાઈ આમ તો છેલ્લા 20 વર્ષથી શહેરમાં રહે છે અને તેઓ પોતાની દીકરીના લગ્ન માટે વતનમાં આવેલા છે। કનકે ધોરણ 10 પાસ કર્યું, એના પછી 2 વર્ષ એનું સગપણ જીવણભાઈની દીકરી રાધિકા સાથે થયું હતું। એ સમયે ગણ્યા ગાંઠિયા ભણેલા છોકરાઓ જ લગ્ન પહેલા કન્યાઓ જોવા જતા હતા। કનક તેમાંનો એક। આમ તો કનક એના પિતાજીની હામાં હા ભણવાવાળો છોકરો, પરંતુ જીવણભાઈની 10મું પાસ દીકરી રાધિકાના આગ્રહને કારણે કનક જોવા જવું પડેલું। ગોરો વાન, સમપ્રમાણ ઊંચાઈ અને સુંદર શહેરો રાધિકા માટે ના કહેવાનો કોઈ અવકાશ જ નહોતો। જો કે આ સંબંધ પાકો કરવા માટે જીવણભાઈનું દીકરી ઉપર દબાણ જરૂર હતું। રાધિકા કંઈ એટલી બધી રૂપાળી પણ નહોતી, ઊંચાઈ પણ માંડ 5 ફૂટ હતી। છતાંય કનક માટે તો એના પિતાજીનો ફેંસલો જ આખરી ફેંસલો હતો અને પાકો વિશ્વાસ હતો કે સગો બાપ ક્યારેય દીકરાને ખાડામાં ન નાખે। આમ કનક અને રાધિકાનો સંબંધ પાકો થઈ ગયો। આ સંબંધથી બંને વેવાઈઓના આનંદનો કોઈ પાર ના રહ્યો। જયસંગભાઈ સમાજમાં બધે ગર્વથી કહેતા હતા કે શું સગું મળ્યું છે, બાકી વહુ 10મી પાસ છે ને એમાંય પાછી શહેરમાં રહેવા વાળી, મારો પરિવાર સુધરી જશે। બીજી બાજુ જીવણભાઈ પણ એટલા જ ફૂલાઈને ફરતા હતા। 5મા પૂછાતા વેવાય મને મળ્યા છે। શહેરની કન્યા મળતા કનક પણ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો અને એટલે જ તો કનકે ખેતીને બાજુમાં રાખીને કંઈક બીજું સાહસ કરવાનું મનોમન નક્કી કરી લીધું। વિચારના અંતે કનકે નક્કી કર્યું કે હીરાનો ધંધો અત્યારે ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, એટલે એમાં ઝંપલાવી દઉં। પિતાજીને સમજાવીને કનકે 15 વીઘા જમીન પૈકીની 10 વીઘા જમીન ગીરવે મૂકીને નવસારી ખાતે હીરાની ઘંટીઓ નાખવાનું નક્કી કરી લીધું। જયસંગભાઈ પણ દીકરાના આ નિર્ણયથી ખૂબ ખુશ થઈ ગયા। એમના મનમાં એમ હતું કે આ ધંધો અત્યારે ખોટનો નથી, અને બીજું એ કે ભણેલી ગણેલી અને શહેરમાં રહેવાવાળી વહુ આવવાની છે તો એને પણ શહેરમાં ફાવશે તો ખરું। નવસારીમાં હીરાની ઘંટી નખાઈ ચૂકી હતી। મુહૂર્ત જોઈને ધંધો શરૂ કરવાનો હતો। એ વખતે જ કનકના લગ્ન લેવાયા। જાન ઉતારે પહોંચી। જીવણભાઈએ દીકરીને રંગે ચંગે પરણાવવા માટે ખાસો એવો ખર્ચ કર્યો હતો। મંડપ અને ચોરીનું સુશોભન જોઈને આખા ગામના લોકો તેમજ સગા વહાલા મોંમાં આંગળા નાખી ગયા હતા।
તો જમણવારમાં પણ મિષ્ટાન અને અન્ય વાનગીઓનો પણ પાર નહોતો. ટૂંકમાં જીવણભાઈએ તેમની પરિસ્થિતિ કરતાંય વધારે ખર્ચ કરેલો સ્પષ્ટ દેખાઈ આવતો હતો. જાન પક્ષને શરબત અને ચા પીરસાયા. વરનું સામૈયું થયું અને વર ચડવાની તૈયારીઓ શરૂ થઈ ત્યારે અણવરે કનકને બરાબરનો તૈયાર કરી દીધો, પરંતુ કન્યા પક્ષ તરફથી હજી કોઈ સંદેશ ના આવ્યો. અડધી કલાક અને 1.5 કલાક વીતી ગયો. કન્યા પક્ષમાં દોડધામ મચી ગયેલી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. છેવટે જાનને ઉતારે ખબર પડી જ ગઈ કે કન્યાનો અતોપતો નથી. 1.5 કલાક પહેલા નીકળેલ ગામના પોલીસ પટેલની જીપ કાર અને 4-5 ટ્રેક્ટરો પરત આવી ગયા હતા. હાફળા ફાફળા બનીને જેસંગભાઈ વેવાઈના ઘેરે ઘસી ગયા. ત્યાં જઈને જોયું તો વેવાઈ વેવાણ અને વેવાઈના 2 દીકરા નીચા મોં કરીને સતત રડી રહ્યા હતા. જેસંગભાઈ શું બોલે? તેઓ પણ ગમગીન બની ગયા. રાંધેલા ધાન રોળાઈ રહ્યા હતા. સોરી એકલી આટુલી વિલાઈ રહી હતી. લગ્નના શણગાર સજેલા રાધિકા ભાગી ગઈ. ટ્રેક્ટરો લઈને પરત આવેલા લોકોને એટલી માહિતી મળી હતી કે 2 કલાક પહેલા એક મોટરસાયકલ પર યુવાન યુવતી જઈ રહ્યા હતા. યુવતીએ લગ્નના કપડાં પહેરેલા હતા. જોકે પોલીસ પટેલને જીપ કાર તો શહેર સુધી જઈ આવી હતી, પરંતુ કોઈ વાવડ નહોતા મળ્યા. આખરે જેસંગભાઈએ જ જીવણભાઈને આશ્વાસન આપીને શાંત કર્યા. હવે કોના ગળે કોળિયો ઉતરે? નાના બાળકો સિવાય સૌ કોઈ ભૂખ્યા જ રહ્યા. હવે શું કરવું? જેસંગભાઈ ચિંતામાં ગરકાવ થઈ ગયા. કુંવારી જાન પરત જાય એના કરતાં તો મરી જવું સારું. જેસંગભાઈ કંઈ સૂઝતું નહોતું. જે સમાજમાં 18-19 વર્ષે લગ્ન લેવાઈ જતા એ સમાજમાં કનક અત્યારે 22 વર્ષનો થઈ ચૂક્યો હતો. એને અનુરૂપ કન્યા ક્યાં શોધવી? જાનમાં આવેલા અને ગામના ટ્રેક્ટરો છૂટ્યા, પરંતુ ક્યાંય કુંવારી કન્યા ના મળી. સાંજના 5 વાગી ચૂક્યા હતા. એ વખતે આ ગામનો જ એક મેલો ઘેલો વ્યક્તિ જેસંગભાઈ પાસે આવીને બેઠો. થોડી વાર રહીને એણે જેસંગભાઈને કહ્યું, વેવાઈ, જો તમને પસંદ પડે તો મારી દીકરી વીણા છે. એક તો મારી ગરીબ પરિસ્થિતિ અને દીકરી એક પગે થોડી અપંગ દિવ્યાંગ, એટલે એનું સગપણ હજી સુધી ક્યાંય થયેલ નથી. જેસંગભાઈ ઘડીભર એ વ્યક્તિને જોઈ જ રહ્યા. થોડીવાર પછી કંઈક વિચાર કરીને તેઓ બોલ્યા, મને ઝડપભેર તમારે ઘરે લઈ જાઓ. ખોબા જેવડો ઓરડો, પરંતુ આગળ એકદમ ચોખ્ખું સણાક વિશાળ ફળિયું. ઘેરે જતાં જ આધેડ સ્ત્રીનો મઢમીઠો આવકારને લંઘાતા પગવાળી યુવતીનું પાણીના લોટાથી સ્વાગત. 5 જ મિનિટમાં જેસંગભાઈ બોલી ઉઠ્યા, માવજી વેવાઈ, મારા દીકરા માટે તમારા ઘેરે માંગુ નાખું છું. રાધિકા માટે તૈયાર થયેલી ચોરીમાં જ વીણા અને કનકના લગ્નના બંધને બંધાયા. જીવણભાઈએ જ કન્યાદાન કર્યું. જેસંગભાઈની સ્પષ્ટ ના છતાંય બધો જ ખરીદેલો દાયજો વીણાને દીકરી ગણીને જીવણભાઈએ આપી દીધો. જીવણભાઈએ રાધિકાના નામનું નાઈ નાખ્યું. એટલે તો એણે પોલીસને ના જણાવવા જોગ ફરિયાદ કરી કે ના એની શોધખોળ. ગરીબ ઘરની થોડી દિવ્યાંગ વીણા એનું સુંદર નસીબ લઈને જન્મી હશે ને. એના પગલાથી કનક હીરાના ધંધામાં ખૂબ કમાયો. 5 જ વર્ષના દાંપત્ય જીવનમાં જ ભગવાને સુંદર મજાના દીકરો અને દીકરી ભેટ આપ્યા હતા. 10 વર્ષમાં તો કનકે ગીરવે મૂકેલી જમીન તો છોડાવી જ દીધી, પરંતુ બીજી 25 વીઘા જમીન એણે વેચાણ ખતથી રાખી લીધી. નવસારીમાં સરસ મજાનું મકાન પણ લેવાઈ ગયું. મોંઘી કાર પણ ખરી. હા, હજી આ સુખને મહાલવા કનકના મા બાપ નવસારી ના આવ્યા તે ના જ આવ્યા. જ્યાં સુધી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી અમને ગામડે જ રહેવા દો, પછી તો દીકરાનું ઘર છે જ ને, કહીને જેસંગભાઈ આજ સુધી દીકરા સાથે રહેવાનો ઇનકાર જ કરતા રહ્યા. એકદમ
સુખી લગ્ન જીવનના 11મા વર્ષે રવિવારના દિવસે સવારમાં કનક, વીણા અને એમના 2 બાળકો બેઠક ખંડમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. એ વખતે એક સ્ત્રીએ દરવાજે ડોકિયું કરીને કહ્યું, બહેન, કોઈ ઘરકામ હોય તો કહેજો. કનકનું એ સ્ત્રી તરફ ધ્યાન ખેંચાયું. પરિચિત અવાજ અને પરિચિત ચહેરો. કનકે પોતાના મગજ ઉપર ભાર આપ્યો. એ સાથે જ તે ઓળખી તો ગયો, પરંતુ એને વિશ્વાસ બેસતો નહોતો. કનક ઊભો થઈને દરવાજે પહોંચી ગયો. હા, એ રાધિકા જ હતી. તમે રાધિકા છો? કનકે પ્રશ્ન તો કર્યો, પરંતુ કનકને ઓળખી ચૂકેલી રાધિકા શું જવાબ આપે? રાધિકા શહેરમાં રહેતી હોવાથી, એના ગામની હોવા છતાંય વીણા એને ઓળખતી નહોતી. અત્યારે કનકના પ્રશ્ન પછી વીણા હચમચી ગઈ. સુખી કુટુંબની રાધિકાની અત્યારે આ દશા, કે પછી આ કોઈ બીજી રાધિકા હશે? વીણા મનોમન વિચારી રહી હતી. એણે કનક તરફ નજર કરી. કનકની ભીની આંખો જોઈને વીણા ખેંચીને એને અંદર લઈ ગઈ. આ લગ્ન પહેલા ભાગી ગયેલી રાધિકા છે કનક? પ્રત્યુત્તરમાં હા સાંભળતા જ વીણા ઝડપભેર દરવાજે પહોંચી ગઈ. રાધિકા ડોટ મૂકવાની તૈયારીમાં જ હતી. એના પહેલા વીણાએ એને પકડી લીધી. વીણા રાધિકાને ખેંચીને અંદર લઈ ગઈ. થોડી આનાકાની પછી વીણા અને કનકના અતિ આગ્રહને વશ થઈને રાધિકા એનું જીવન વૃત્તાંત વર્ણવવા બેસી ગઈ. અમદાવાદમાં પિતા જીવણભાઈની સોસાયટીની નજીકની સોસાયટીમાં રહેતા હરેશ નામના યુવક સાથે પ્રેમ થયો. હરેશ સ્નાતક થયેલ યુવક હતો. એ વખતે કનક એને ગામડિયો લાગતો હતો. પિતાજીના કારણે એ સંબંધ બાબતે ઇનકાર નહોતી કરી શકી. હરેશના પિતાજી મિલ કામદાર હતા. એ માંદગીના કારણે અશક્ત થયા. એના બદલામાં મિલ માલિકે હરેશને નોકરી આપી. એ જ વખતે એ લગ્ન પહેલા હરેશ સાથે ભાગી ગઈ હતી. એણે ભાગીને હરેશ સાથે લવ મેરેજ કરી લીધા. સમયની કેવી બલિહારી કહેવાય. લગ્ન જીવનના 5મા વર્ષે જ મિલમાં હરેશનો એક પગ મશીનમાંથી આવી ગયો. મિલ માલિકે તો હરેશના બદલે તેના નાના ભાઈને નોકરી આપી. થોડા રૂપિયા પણ આપ્યા. હરેશના મા બાપે એને થોડા રૂપિયા આપીને અલગ કરી દીધો. રાધિકા 2 બાળકોની મા બની. હરેશ અને રાધિકા અમદાવાદ છોડીને નવસારી આવ્યા. ત્યાં હરેશે હીરાના કારખાના પાસે ચાની લારી કરી. ચાની લારીમાં માપસરની આવક થતી હતી. બીજી બાજુ મોટા થયેલા બાળકોના શિક્ષણ માટે રાધિકાએ 3 ઘરકામ બાંધ્યા હતા. હમણાં જ એક ઘર માલિક બીજે ક્યાંક રહેવા ગયેલા હોવાથી રાધિકા નવીન ઘરકામ માટે કનકના જ ઘેરે આવી ચડી. એને ખબર જ નહોતી કે કનક અહીં રહે છે. રાધિકા, તમે તો ભાગ્યા ત્યારે ખાસા એવા ઘરેણાં પણ લઈને ગયા હતા. કનકે સહજ ભાવે પૂછ્યું. એકદમ ઢીલી થઈને રાધિકાએ પ્રત્યુત્તર આપ્યો, 2 વખત હું ખૂબ ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી. એમાં વેચાઈ ગયા. ઘડીવાર ખામોશી સવાઈ ગઈ. વીણાએ કનક તરફ જોયું. થોડીવાર રહીને એ બોલી, કનક, તમે રાધિકાના પતિને હીરા નહીં શીખવાડી શકો? કનકે હકારમાં ડોક હલાવી. એ સાથે જ વીણા બોલી, રાધિકાબેન, તમે ચિંતા ના કરો. તમારા પતિ 4 મહિનામાં તો હીરા ઘસવાનું શીખી જશે. એ 4 મહિનાનો ઘર ખર્ચ અમે લોકો આપીશું. રાત્રે કનક વીણાને કહ્યા વગર ના રહી શક્યો. કેમ આટલી ઉદાર બનવા માંગે છે વીણા? બસ એટલા માટે કે એ સ્ત્રી એક વખત મારા પતિ સાથે સંબંધે બંધાયેલી હતી. એની ગરીબી અને વિવશતા મારાથી સહન ના થઈ. કનક, તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી કહાની સાંભળો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. તેમજ આવી જ અવનવી કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે.
ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ હર. આ કહાની પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.